નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી સ્વામિનારાયણ. હું પરેશ કે પ્રજાપતિ ધોરણ 12 ની અંદર આજે આપણે એસપીસીસી નામનો વિષય જે બીજા વિભાગની અંદર ચોથું ચેપ્ટર જે છે જેનું નામ છે સભ્ય પદ. આજે આપણે એસપીસીસી ની અંદર વિભાગ બીજામાં ચોથો પાઠ છે જેનું નામ છે સભ્યપદ. તો સામાન્ય રીતે આ પાઠની અંદર કંપનીના સભ્ય કોણ બની શકે, સભ્યપદ કેવી રીતે મેળવી શકે, કોને સભ્યપદ મળે અને કોને સભ્યપદ ન મળે તેના વિષય ઉપરની ચર્ચા આપણે આ પાઠની અંદર કરવાની છે. એસપીસીસી એ વિષય મોટા ભાગે કંપની ક્ષેત્ર, કદાચ તમને ખ્યાલ હશે કંપની ધારો 1956 થી 2013 ને ધ્યાનમાં રાખી ઘડવામાં આવેલા છે. કંપનીમાં જુદા જુદા પ્રકારના નીતિ, નિયમો અને કાયદાઓની રચના 1956 અને 2013 ના ધારાધોરણ મુજબ નક્કી કરેલા હોય છે. સામાન્ય રીતે એસપીસીસી નો આધાર જે છે એ શેર, ડિબેન્ચર, જામીનગીરી, બોન્ડ વગેરેની સાથે આ વિષયનો સંબંધ રહેલો છે. સામાન્ય રીતે એસપીસીસી ની અંદર શેર માર્કેટ એને લગતા જુદા જુદા પ્રકારના નીતિ, નિયમો, કાયદાઓ, નિયંત્રણો, ધારાધોરણનો અભ્યાસ જે છે એ આપણે આ વિષયની અંદર કરવાનો છે. તદુપરાંત આ વિષયની અંદર કંપનીઓના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સંચાલક મંડળ, શેરધારક, ડિબેન્ચર ધારક, બોન્ડ ધારક અને જામીનગીરીની ખરીદી વેચાણ વિષય ઉપરની ચર્ચા આપણે કરવાની છે. અહીંયા આજે આપણે જે પાઠનો અભ્યાસ કરીએ છીએ સભ્યપદ. એ સભ્યપદ એટલે શું તેનો અભ્યાસ કરતા પહેલા આ પાઠની અંદર આપણે થોડી શેર વિષય ઉપર અને ડિબેન્ચર વિષય ઉપર ચર્ચા કરીએ છીએ. ત્યાર પછી તમને ઓટોમેટિક ખ્યાલ આવશે સભ્યપદ વિષય. બરોબર? તો સરળ ભાષામાં વાત કરીએ તો શેર એટલે શું? તો શેર એટલે કંપનીએ પોતાની માલિકીની મૂડીને નાના નાના વિભાગોમાં
જાહેર જનતાને વહેંચે છે, આ પ્રત્યેક નાનો વિભાગ એટલે શેર થાય. ધ્યાન આપજો ફરીવાર. શેર એટલે શું? તો કંપની પોતાની માલિકીની મૂડીને નાના નાના વિભાગોમાં જાહેર જનતાને વહેંચે છે. આ પ્રત્યેક નાનો ભાગ એટલે શેર. આ શેરની વહેંચણી છે એ વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર ખરીદવાનું આમંત્રણ આપી શેરને વહેંચે છે. અને જે વ્યક્તિને શેર મળે છે તેનું નામ સભ્ય પત્રકમાં દાખલ થાય છે. સભ્ય પત્રકની અંદર એ દાખલ થવાથી જે તે વ્યક્તિને કાયદાની સભ્ય પદ પ્રાપ્ત થાય છે. ધીમે ધીમે ધ્યાન આપજો અહીંયા, એટલે ખ્યાલ આવી જશે તમને કે જે વ્યક્તિ શેર ખરીદવા માટેની અરજી કરે છે, તેને શેર મળે છે, તે વ્યક્તિનું નામ સભ્ય પત્રકમાં દાખલ થાય છે. જે વ્યક્તિનું નામ સભ્ય પત્રકમાં દાખલ થાય તેને સભ્ય પદ મળે છે. પણ ઘણા સંજોગોમાં એવું પણ બને કે એ વ્યક્તિ શેર ધારક નથી પણ એની પાસે સભ્ય પદ છે. તો આવેદન પત્રમાં સહી કરનાર વ્યક્તિને પણ ધ્યાન આપજો. તમારા માટે અમુક શબ્દ નવા નવા હશે. હું એ બધા જ નવા શબ્દ છે એ તમારી સમક્ષ તમને સમજાય એમ રજૂ કરીશ. અહીંયા આપણે વાત કરી કે જે વ્યક્તિ પાસે શેર નથી પણ સભ્ય પદ છે, તો કઈ રીતે બની શકે આવું? તો ઘણી બધી વાર આવેદન પત્રમાં સહી કરીને જે વ્યક્તિ સહી કરેલી હોય આવેદન પત્ર, તે વ્યક્તિને કાયદાની રૂએ છે સભ્ય પદ પ્રાપ્ત થાય છે. તો હવે તમને એવો પ્રશ્ન થવો જોઈએ, સાહેબ આ શું આવ્યું નવું આવેદન પત્ર? તો બે પત્ર હોય, એક આવેદન પત્ર અને બીજું નિયમન પત્ર, ત્રીજું છે વિજ્ઞાપન પત્ર. સામાન્ય રીતે વિજ્ઞાપન પત્ર એટલે જાહેર જનતાને શેર ખરીદવા માટેનું નિમંત્રણ આપતો પત્ર એટલે વિજ્ઞાપન. ફરીવાર ધ્યાન આપજો. એક માર્કની અંદર આ ત્રણમાંથી એક પ્રશ્ન પૂછાય અને પૂછાઈ રહે છે કે વિજ્ઞાપન પત્ર એટલે શું? તો વિજ્ઞાપન પત્ર એટલે કંપની તરફથી જાહેર જનતાને શેર ખરીદવાનું જે નિમંત્રણ આપે છે તે નિમંત્રણ એટલે વિજ્ઞાપન પત્ર, જે ન્યૂઝપેપરની અંદર જાહેરાતના સ્વરૂપમાં હોઈ શકે છે. હવે વાત કરીએ આપણે આવેદન પત્ર એટલે શું? તો આવેદન પત્ર એ કંપનીનો મૂળભૂત, અગત્યનો અને પાયાનો દસ્તાવેજ છે. ફરીવાર ધ્યાન રાખજો. આવેદન પત્ર એ કંપનીનો મૂળભૂત, અગત્યનો અને પાયાનો દસ્તાવેજ છે, જેને સામાન્ય ભાષામાં કંપનીનું બંધારણ પણ કહેવામાં આવે છે. કંપનીને લગતા તમામ પ્રકારના નીતિ, નિયમ, કાયદા, કાનૂન, નિયંત્રણ, અંકુશ, ધારા, ધોરણ, જોગવાઈઓ, ફરજો અને જવાબદારીઓનું સંમિશ્રણ ધરાવતું પત્ર એટલે આવેદન પત્ર. ફરીવાર ધ્યાન આપજો. આવેદન પત્ર એટલે કંપનીનો મૂળભૂત, અગત્યનો, મહત્વનો અને પાયાનો દસ્તાવેજ એટલે આવેદન પત્ર. જ્યારે નિયમન પત્ર એટલે શું? તો નિયમન પત્ર એ કંપનીના આંતરિક વહીવટ દર્શાવતું પત્ર
એટલે નિયમન પત્ર. કંપની ક્ષેત્રની અંદરના નીતિ નિયમ કાયદા કાનૂન નિયંત્રણ અંકુશ ધારા ધોરણ વગેરે પ્રકારની બાબતોનું યોગ્ય પ્રકારનું માર્ગદર્શન જે પત્રકમાંથી પ્રાપ્ત થાય તેને નિયમન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આવેદન પત્ર, નિયમન પત્ર અને વિજ્ઞાપન પત્ર, આ ત્રણ બાબતોની સમજ પ્રાપ્ત કરી, શેર એટલે શું તેની સમજ પ્રાપ્ત કરી. હવે થોડું જોઈએ ડિબેન્ચર એટલે શું. એક માર્કની અંદર 99.99% એની વ્યાખ્યા પૂછાય છે કે ડિબેન્ચર એટલે શું. ડિબેન્ચર એટલે શું? તો ડિબેન્ચર એ કંપનીના દેવાના સ્વીકાર કરતો દસ્તાવેજ છે. ડિબેન્ચર એ કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર થાય. તો આવા બધા જુદા જુદા પ્રકારના વર્ડ્સ, આ બધી એક પ્રકારની જામીનગીરીઓ છે જેના દ્વારા કંપની ક્ષેત્રને વિશાળ પાયા ઉપર જ્યારે મૂડીની જરૂરિયાત ઉત્પન્ન થાય તો એ જરૂરિયાતોને સંતોષવા માટે ઘણીવાર કંપનીઓ છે એ કાં શેર બહાર પાડે, ડિબેન્ચર બહાર પાડે, પોતાની જામીનગીરીઓને નિશ્ચિત સમય માટે ગીરો મૂકે છે અને બોન્ડ પણ બહાર પાડે છે. તો અહીંયા આપણે આ પાઠની અંદર છે સભ્યપદ વિષય ઉપર ચર્ચા કરવાની છે, જેમાં અમુક ટોપિક્સ એવા છે કે સભ્યપદ કોણ મેળવી શકે, સભ્યપદ કોણ ન મેળવી શકે. તો સાવ સરળ ભાષામાં વાત કરીએ સભ્યપદ કોણ ન મેળવી શકે, તો કે સગીર વયનો કોઈ પણ વ્યક્તિ હોય તે સભ્યપદ ન મેળવી શકે. કોઈ વ્યક્તિ અસ્થિર મગજનો હોય તે વ્યક્તિ સભ્યપદ ન મેળવી શકે. કે જે વ્યક્તિએ કોર્ટની અંદર નાદારી નોંધાવેલી હોય તેવો વ્યક્તિ કાયદાની સભ્યપદ પ્રાપ્ત કરી શકતો નથી. તો અહીંયા આજે આપણે સભ્યપદ વિષય ઉપરની ચર્ચા કરવાની છે. તો ચાલો હવે પાઠની શરૂઆત કરીએ છીએ. અને જે વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો આપણો લેક્ચર પૂરો થાય ત્યારે કોઈ પણ પ્રકારના સંકોચ વગર છે એ પ્રશ્ન તમે પૂછી શકો. તો ચાલો આપણે જોઈએ છીએ સભ્યપદ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મેમ્બરશિપ. પણ શેની? તો કે કંપનીની. તો જોઈએ આપણે કે કંપનીની જામીનગીરીઓમાં પહેલો શબ્દ આવ્યો જામીનગીરી. જામીનગીરી એ કોઈ ચોક્કસ વસ્તુ નથી, પરંતુ એ વસ્તુનું મૂલ્ય દર્શાવતા દસ્તાવેજો છે. જામીનગીરી એ વસ્તુનું મૂલ્ય દર્શાવતા દસ્તાવેજો છે. કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરવા માટે જાહેર જનતાને, કોને? જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવે. શેના દ્વારા? વિજ્ઞાપન પત્ર દ્વારા. કોને? તો કે જાહેર જનતાને. શું ખરીદવા? તો કે શેર, ડિબેન્ચર, જામીન, બોન્ડ કે જામીન. કંપનીને જ્યારે વિશાળ પાયા ઉપર મૂડીની જરૂરિયાત ઉત્પન્ન થાય તેવા સંજોગોમાં કંપની જુદા જુદા પ્રકારની જામીનગીરી બહાર પાડે છે. આ જામીનગીરીઓને ખરીદવા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને નિમંત્રણ આપે છે. આ નિમંત્રણ આપતો પત્ર એટલે વિજ્ઞાપન પત્ર. આ આમંત્રણ આપતો પત્ર એટલે વિજ્ઞાપન પત્ર થાય. સામાન્ય ભાષામાં વાત કરીએ તો વિજ્ઞાપન પત્ર શું છે? તો વિજ્ઞાપન પત્ર શેર ખરીદવા માટેની માત્ર ને માત્ર જાહેરાત છે. શું છે? માત્ર જાહેરાત છે. આ જાહેરાતની અંદર કંપનીનું નામ હોય, નિમણૂક પામેલ અધિકારીની સાઇન હોય, કંપની કયા પ્રકારના શેર બહાર પાડશે કદાચ તમને ખ્યાલ હોય, જુદા જુદા પ્રકારના શેર, 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા શેર,
20 વર્ષ પછી પરત કરી શકાય તેવા શેર, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેરની અંદર પણ કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર, નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર, આવા વગેરે પ્રકારના તો આવા જુદા જુદા પ્રકારના પ્રેફરન્સ શેર, એ પ્રેફરન્સ શેરની અંદર કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર, નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર, રિડીમેબલ પ્રેફરન્સ શેર, ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, આવા વગેરે પ્રકારના શેરો જે છે બહાર પાડે છે. જ્યારે શેર બહાર પાડે છે ત્યારે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપે છે. કોને આમંત્રણ આપે છે? જાહેર જનતા. જાહેર જનતામાં તમારો પણ સમાવેશ થાય અને મારો પણ સમાવેશ થઈ શકે. પણ કાયદાની મુજબ તમે શેર ખરીદી નથી શકતા. શા માટે? કારણ કે તમે સગીર વયના છો માટે. તો ચાલો જોઈએ છીએ વિજ્ઞાપન પત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. જેના અનુસંધાનમાં કંપનીમાં રોકાણ કરવા ઈચ્છતી વ્યક્તિઓ શેર ખરીદવા માટે અરજી કરે છે. શું ખરીદવા માટે? શેર ખરીદવા માટે અરજી કરે છે. કંપની આવેલી અરજીઓ એકત્રિત કરી તેનું વર્ગીકરણ કરે છે. જે વ્યક્તિઓને જેટલા પ્રમાણમાં શેર ખરીદવા હોય તેની જે તે લોકોએ અરજી કરેલી હોય આ અરજીઓનું વર્ગીકરણ થાય છે. ઘણી બધી વાર જે તે વ્યક્તિના નામના પહેલા અક્ષરને ધ્યાનમાં રાખી, ઘણી બધી વાર ABCD ને ધ્યાનમાં રાખી, ઘણી બધી વાર સૌથી વધારે થી સૌથી ઓછા સુધીમાં ક્રમમાં ગોઠવી અથવા સૌથી ઓછાથી લઈ સૌથી વધુ શેર ખરીદવાની અરજીઓને ક્રમમાં ગોઠવી એનું વર્ગીકરણ કરે છે. અને શેર ફાળવણી અંગેની નીતિ સંચાલક મંડળ શેર બજારના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરીને નક્કી કરે છે. સામાન્ય રીતે કદાચ તમને ખ્યાલ હશે SEBI સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આજે સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલી દેશની અંદર શેર બજાર ઉપર નિયંત્રણ રાખતી સૌથી મોટામાં મોટી સંસ્થા છે SEBI સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. અહીંયા સંચાલક મંડળ જે છે એ પરામર્શ કરી અને શેરની ફાળવણી કરે છે. શેર બજારના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરી નક્કી કરે છે શેર ફાળવણીનું કાર્ય પૂર્ણ થયા બાદ જે અરજદારના શેર મંજૂર થયા હોય તેમના નામ સભ્ય પત્રકમાં નોંધવામાં આવે છે. આ રીતે તેઓ કંપનીના સભ્ય ગણાય છે. અન્ય રીત પણ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થઈ શકે છે. સભ્ય થયા બાદ કંપની તરફથી કેટલાક અધિકારો પ્રાપ્ત થાય છે અને કેટલીક ફરજો પણ અદા કરવી પડે છે, મીન્સ પૂરી પાડવી પડે છે. તો ટૂંકમાં આપણે વાત કરીએ તો સભ્યપદ શેર ધારક દ્વારા શેરની અરજી કરી અરજી એની મંજૂર કરવામાં આવે. ઘણી બધી વાર અરજી છે નામંજૂર પણ થાય. કઈ રીતે? તો કે કંપનીના ધારાધોરણ પ્રમાણે અરજી ન કરેલી હોય, અરજી અધૂરી હોય, અપૂરતી હોય, માહિતીનો અભાવ હોય તો તમે શેરની અરજી કરેલી હોય તે રદ બાતલ થાય છે, કેન્સલ થાય છે. આવું ન થાય તે હેતુથી અરજી છે વ્યવસ્થિત રીતે જેટલી માહિતી માંગેલી હોય તે માહિતી ભરી અને અરજી કરો. અરજી કર્યા પછી તમને શેર મળે છે. શેર મળ્યા પછી તમારું નામ સભ્ય પત્રકમાં શેર તમને મળે એટલે સૌથી પહેલું નામ છે તમારું સભ્ય પત્રકમાં એન્ટર થાય અને સભ્ય પત્રકમાં નામ જેવું તમારું દાખલ થાય
તેવું જ તમને સભ્યપદ છે કંપનીનું કાયદાની રૂએ પ્રાપ્ત થાય છે. શું છે? કંપનીનું સભ્યપદ તમને પ્રાપ્ત થાય છે. શેર ખરીદો ને તેમાં. ત્યાર પછી સભ્યપદ અર્થ અને વ્યાખ્યા. કે જે વ્યક્તિનું નામ, ધ્યાન આપજો, જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અથવા શેર અરજી દ્વારા કંપનીના સભ્ય પત્રકમાં નોંધેલ હોય તે કંપનીના સભ્ય ગણાય છે. શું કીધું? જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અથવા શેર અરજી દ્વારા કંપનીના સભ્ય પત્રકમાં દાખલ કરવામાં આવે, તેની નોંધણી કરવામાં આવે, તેવા વ્યક્તિને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં સભ્ય થવા માટે સભ્યની લેખિત સંમતિ અને તેનું નામ સભ્ય પત્રકમાં હોય તે આવશ્યક બાબત છે. ધ્યાન રાખજો, વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા સભ્યપદ કોને મળે? લેખિત સંમતિ દ્વારા. એટલે તમે જે અરજી કરો છો ને તે લેખિત સંમતિ દ્વારા અથવા શેર અરજી દ્વારા અથવા લેખિત સંમતિ એટલે તમે કદાચ આવેદન પત્રમાં સિગ્નેચર કરી હોય તો એ લેખિત સંમતિ આપી, અથવા તમે શેર ખરીદ્યા હોય તો એ અરજી દ્વારા છે. એ તમારું નામ સભ્ય પત્રકમાં અરજી દ્વારા નામ સભ્ય પત્રકમાં નોંધ થાય એટલે જે વ્યક્તિનું નામ નોંધ થાય સભ્ય પત્રકમાં, શેમાં? તેને કાયદાની રૂએ સભ્યપદ મળે છે. વ્યાખ્યા જોઈએ તો કંપની ધારામાં જણાવ્યા મુજબ જે વ્યક્તિએ કંપનીના આવેદન પત્રમાં સહી કરી હોય, સભ્ય થવા માટેની સંમતિ આપી હોય અને જે અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તે કંપનીનો કાયદેસરનો સભ્ય ગણાય છે. આવેદન પત્રમાં સાઇન કરીને શેર ખરીદવાની અરજી કરીને અથવા લેખિત સંમતિ દ્વારા કાયદાની રૂએ જે તે વ્યક્તિએ લેખિત સંમતિ આપી હોય, આવેદન પત્રમાં સાઇન કરેલી હોય અથવા જે તે વ્યક્તિએ શેર ખરીદવાની અરજી કરી હોય તેવા વ્યક્તિ કંપનીનો કાયદાની રૂએ સભ્ય બને છે. અને સભ્ય બનતાની સાથે જ તેને સભ્યપદ પ્રાપ્ત થાય છે. તો ચાલો જોઈએ આપણે આગળ. કંપની ધારા 2013 મુજબ, કંપની ધારા 2013 મુજબ ધ્યાન રાખજો, અહીંયાથી કંપનીના તમામ પ્રકારના ધારાધોરણો છે, એકદમ લેટેસ્ટ વર્ઝન, નવા કંપનીના નીતિ નિયમો આવી ગયા છે, માટે ધારાધોરણ 2013 ને ધ્યાનમાં રાખે છે. કંપની ધારા 2013 માં જણાવ્યા મુજબ કંપનીના શેર ધારણ કરનાર, શું કહે છે? કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ પોતાના શેર ડિપોઝિટરી પાસે પણ રાખી શકે છે. NSDL CDSL આ ડિપોઝિટરી છે, બરોબર? નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને અહીંયા સેન્ટ્રલ ડિપોઝિટરી સિક્યુરિટીઝ લિમિટેડ. આ બંને છે કંપની ડિપોઝિટરી છે. શું છે? ડિપોઝિટરી છે.
તો અહીંયા જે આપણે બાબતોનો અભ્યાસ કરી રહ્યા છીએ તે આ બંને ડિપોઝિટરી છે સેબીના અંડરમાં કામ કરે છે, બરોબર? જે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, સેન્ટ્રલ ડિપોઝિટરી સિક્યુરિટીઝ લિમિટેડ. તો તમારા શેર જે છે ડિપોઝિટરી પાસે તમે રાખી શકો છો, અથવા બ્રોકર પાસે, અથવા તમારી પાસે ડીમેટ અકાઉન્ટ હોય છે. શું હોય છે? એકદમ લેટેસ્ટ વર્ઝન. ડીમેટ એટલે ડીમટીરીયલાઇઝેશન્સ અકાઉન્ટ. ડીમેટ એટલે ડીમટીરીયલાઇઝેશન્સ અકાઉન્ટ. તો આ ખાતાની અંદર તમે તમારી જામીનગીરીઓને સેફ રાખી શકો છો. ચાલો જોઈએ છીએ કંપની દ્વારા 2013 માં જણાવ્યા મુજબ કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ પોતાના શેર ડિપોઝિટરી પાસે પણ રાખી શકે છે. આ શેર ધારકના નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલ ન હોવા છતાં ડિપોઝિટરીની નોંધમાં લાભાર્થી માલિક તરીકે દર્શાવેલ હોવાથી તે પણ કંપનીના કાયદાના મૂલ્ય સભ્ય બને. સભ્ય ભલે તમારી પાસે શેર ભલે તમારી પાસે ન હોય, પણ આ શેર ડિપોઝિટરી પાસે હોય તો પણ તમને કંપનીમાં કાયદાની મૂલ્ય સભ્ય પદ પ્રાપ્ત થાય છે. હવે તમારી પાસે શેર નથી, પણ આ બે ડિપોઝિટરી છે, તેની પાસે તમારી નોંધ છે, માટે તમને કંપનીનું કાયદાની મૂલ્ય સભ્ય પદ પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? સભ્ય પદ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સભ્ય અને શેર હોલ્ડર વચ્ચે શું તફાવત છે કે સામાન્ય રીતે સભ્ય અને શેર હોલ્ડર શબ્દનો એકબીજાના પર્યાય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તવમાં કાયદાની દ્રષ્ટિએ સભ્ય અને શેર હોલ્ડર વચ્ચે તફાવત જોવા મળે છે. સભ્યો અને શેર હોલ્ડર વચ્ચે તફાવત જોવા મળે છે. પહેલાના સમયની અંદર સભ્ય અને શેર હોલ્ડર વચ્ચે બંનેનો શબ્દ છે પર્યાય હતો, એકબીજાના માટે વપરાતો હતો, પરંતુ વર્તમાન સમયની અંદર સભ્ય અને શેર હોલ્ડર આ બંને વચ્ચે સામાન્ય તફાવત છે. તો ચાલો અહીંયા જોઈએ છે કે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય. શું કહે છે? વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય. જે વ્યક્તિએ કંપનીના આવેદન પત્રમાં સહી કરી હોય તે તરત જ સભ્ય બને છે, પરંતુ તેણે શેર ખરીદ્યા ન હોય તો પણ તે સભ્ય ગણાય છે. શું કીધું અહીંયા? જે વ્યક્તિએ આવેદન પત્રમાં સાઇન કરેલી છે પણ શેર નથી ખરીદ્યા, સાઇન કરેલી છે પણ શેર નથી ખરીદ્યા છતાં પણ તે વ્યક્તિ કંપનીનો કાયદાની મૂલ્યે સભ્ય ગણાય છે. બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યએ માત્ર ચોક્કસ રકમ પૂરતી બાહેધરી આપી હોય તો અને તેની પાસે શેર ન હોવા છતાં પણ સભ્ય બને છે. તો બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં નિશ્ચિત પ્રકારનું રોકાણ કરે અને ચોક્કસ પ્રકારના કરાર કરવાથી પણ જે તે વ્યક્તિને કંપનીનું કાયદાની મૂલ્યે સભ્યપદ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી જે વ્યક્તિએ પોતાના શેર બીજાના નામે ફેરબદલી કર્યા હોય તો તે શેર હોલ્ડર તરીકે રહેતો નથી, પરંતુ જ્યાં સુધી કંપનીના સભ્યપત્રકમાં તેનું નામ રદ ન થાય ત્યાં સુધી તે વ્યક્તિ કંપનીનો કાયદાની મૂલ્યે સભ્ય રહે છે. દાખલા તરીકે મારી પાસે 500 શેર છે, બરોબર? 500 શેર હોવાથી મારી પાસે સભ્યપદ છે. હવે કેવું બને? હું મારા 500 શેર કોઈ અન્ય વ્યક્તિને વહેંચી દઉં છું. હવે કાયદાની મૂલ્યે 500 શેર મારા વેચી દીધા મેં, તો મારી પાસે હવે એક પણ શેર નથી, તો કાયદાની મૂલ્યે હું સભ્ય ન ગણાય. પણ જ્યાં સુધી મારું નામ
સભ્ય પત્રકમાંથી રદ નહીં થાય ત્યાં સુધી હું કંપનીનો સભ્ય પદ ધારણ કરેલ વ્યક્તિ હશું. જેવું 500 શેર વેચું છું તેવું તરત ને તરત સભ્યપદ નથી દૂર થતું. સભ્યપદ ક્યારે દૂર થાય? જ્યારે મારું નામ સભ્ય પત્રકમાંથી દૂર થાય ને ત્યારે જ કાયદા નિયમોએ સભ્ય પત્રકમાંથી નામ દૂર થવાથી સભ્ય મટી જવાય છે. પણ જ્યાં સુધી સભ્ય પત્રકમાં નામ હશે ત્યાં સુધી હું છે એ કંપનીનું સભ્યપદ મેળવેલું છે. બરોબર? ત્યાર પછી જોઈએ, જે કંપની શેર મૂડી ધરાવતી નથી તે કંપનીના શેર હોલ્ડર હોતા નથી, તેમ છતાં કંપનીના સભ્ય તો હોય જ છે. શેર મૂડી ન ધરાવે, બરોબર, શેર મૂડી ન ધરાવે છતાં પણ તે કંપનીના સભ્ય છે. કારણ 2013 ના ધારાધોરણ અનુસાર કંપની સાથે નિશ્ચિત પ્રકારના કરાર કરવાથી જે તે વ્યક્તિને કંપનીનું કાયદેસરનું સભ્યપદ છે પ્રાપ્ત થાય છે. તો અહીંયા જરૂર નથી કે શેર ખરીદો તો જ સભ્યપદ પ્રાપ્ત થાય. લેખિત સંમતિ દ્વારા સભ્યપદ પ્રાપ્ત થાય. આવેદન પત્રની અંદર સાઇન કરો ત્યારે સભ્યપદ પ્રાપ્ત થાય. 2013 ના ધારાને ધ્યાનમાં રાખી કરાર કરવાથી પણ સભ્યપદ પ્રાપ્ત થાય અને શેર ધારણ કરવાથી પણ કંપનીનું સભ્યપદ કાયદાની પ્રાપ્ત થાય છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર વ્યક્તિ શેર હોલ્ડર હોય પરંતુ સભ્યપદ ન મેળવેલું હોય તો તેવા સંજોગોનો આપણે અભ્યાસ જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ત્યાર પછી સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો શું તફાવત છે તેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. તમામ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી સ્વામી